ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः शान्तिः शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरगणाः देवाय तस्मै नमः। શંકર ભાષ્યમાં આપણે ભગવદ્ ગીતામાં ઉપોદ્ઘાત ઇન્ટ્રોડક્શન જે ભગવાન ભાષ્યકારે રચી છે એ અત્યારે વાંચી રહ્યા છીએ. પહેલાં એણે સમજાવ્યું કે પહેલાં ભગવાનના અવતારની કેમ જરૂર પડી. સ ભગવાન સૃષ્ટવા ઇદમ જગત તસ્ય સ્થિતિમ ચિકીર્ષુઃ. ભગવાને આ જગતની રચના કરી અને એની સ્થિતિ અર્થાત પાલન કરવાની ઈચ્છાથી, જેથી જગત જે પોતે રચ્યું છે એ બરોબર ચાલી રહે. મરીચાદિન અગ્રે સૃષ્ટવા પ્રજાપતિ. ભગવાને બે પ્રકારના પ્રજાપતિની સૃષ્ટિ કરી. ક્ષત્રિય પ્રજાપતિ મરીચી વગેરે અને બ્રાહ્મણ પ્રજાપતિ સનક સનંદન વગેરે. આ રાજ્ય કરવા માટે ક્ષત્રિયો અને શાસ્ત્રનું અધ્યયન અધ્યાપન માટે બ્રાહ્મણો. પેલો પ્રવૃત્તિ લક્ષણ ધર્મ ક્ષત્રિયો અને આ સનક સનંદન બ્રાહ્મણો નિવૃત્ત લક્ષણ ધર્મ જ્ઞાન વૈરાગ્ય જે લક્ષણ છે. તો સનક સનંદન વગેરેમાં જ્ઞાન વૈરાગ્યની પ્રધાનતા છે અને મરીચી વગેરે જે છે એમનામાં કર્મની પ્રધાનતા છે. તો આ પ્રકારે કર્મ અને જ્ઞાન આ બે નિષ્ઠાઓ છે વેદીને બતાવી. એ બંને નિષ્ઠાનું આચરણ કરવા માટે, પાલન કરવા માટે આ બે પ્રકારના પ્રજાપતિ મરીચી વગેરે ક્ષત્રિય અને સનક સનંદન વગેરે બ્રાહ્મણ. દ્વિવિધો હિ વેદોક્તો ધર્મ પ્રવૃત્તિલક્ષણો નિવૃત્તિલક્ષણાશ્ચ. ભાષ્યકાર કહે છે કે વેદની અંદર આ દ્વિવિધ એટલે બે કક્ષાના ધર્મનો ઉપદેશ કરવામાં આવ્યો છે. એક છે પ્રવૃત્તિનું લક્ષણ છે અને બીજું નિવૃત્તિનું લક્ષણ છે એવો ધર્મ. તમે જુઓ સમગ્ર વેદનું કેવું એમનું દર્શન કેવી સ્પષ્ટ રીતે સરળ રીતે વ્યક્ત કરે છે.
तत्रैकः जगतः स्थितिकारणं प्राणिनां साक्षात् अभ्युदय निःश्रेयस हेतु यः स धर्मः. તો આ ધર્મ જે છે એનું શું પ્રયોજન છે? સાક્ષાત અભ્યુદય નિશ્રેયસ હેતુ. અભ્યુદય અર્થાત ભૌતિક ઉન્નતિ, નિશ્રેયસ અર્થાત આધ્યાત્મિક ઉન્નતિ. તો પહેલું પગથિયું છે ભૌતિક ઉન્નતિ. મનુષ્યની ઈચ્છા વગેરે સંતોષવા માટે પહેલાં ભૌતિક ઉન્નતિ અભ્યુદયની આવશ્યકતા છે. તો સામાન્ય મનુષ્ય અભ્યુદય ઈચ્છતો હોય છે. એમ કરતાં એનામાં પરિપક્વતા જન્મે અને વૈરાગ્ય જન્મે તો પછી નિવૃત્ત લક્ષણ ધર્મ જ્ઞાન અને વૈરાગ્ય. બ્રાહ્મણ દેહી વર્ણિભિઃ આશ્રમિશ્ચ શ્રેયોભિઃ અનુષ્ઠીયમાનઃ. પોતાનો શ્રેય અર્થાત કલ્યાણ ઈચ્છનારા બ્રાહ્મણ, ક્ષત્રિય વગેરે ચાતુર્વર્ણ્ય છે. તો આ ધર્મ દરેકને માર્ગદર્શન આપે છે કેવી રીતે પોતાનું જીવન જીવવું, કેવી રીતે સમાજ સાથે સંવાદિતામાં રહેવું અને એ દ્વારા જગત સાથે સંવાદિતામાં રહેવું. તો દરેક જણનો ધર્મ એટલો ને જુદો છે, કર્તવ્ય એટલો ને જુદું જુદું છે કે દરેકનો સ્વભાવ જુદો જુદો છે. આમ જેટલા માણસો એટલા સ્વભાવ આમ જોવા જઈએ તો, પણ એના 4 વિભાગ કરવામાં આવ્યા, 4 મુખ્ય વિભાગ કરવામાં આવ્યા: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. જેનું વર્ણન પાછળથી આવશે જ બધું. બ્રાહ્મણ જેમાં સત્વની પ્રધાનતા છે, ક્ષત્રિયમાં રજોગુણની પ્રધાનતા છે, પછી સત્વ. વૈશ્યમાં રજોગુણની પ્રધાનતા છે, પછી તમસ. અને શૂદ્રમાં તમોગુણની પ્રધાનતા છે. આ પ્રકારના 4 પ્રકારના મનુષ્યો હોય જ છે. એવું નથી કે વેદે આ પ્રકારની વર્ણની રચના કરી. લોકો એમ માને કે વેદમાં આવું કહેવામાં આવ્યું કે બ્રાહ્મણ ભગવાનના મુખમાંથી જન્મ્યો અને શૂદ્રના ચરણમાંથી જન્મ્યો વગેરે. એમ કે વેદે જાણે કે આ બધા 4 વર્ણો ઉત્પન્ન કર્યા અને એકને ઊંચો અને બીજાને નીચો એ પ્રકારે સ્થાપિત કરવું, એવું છે જ નહીં. જ્યાં મનુષ્યો છે, જ્યાં સમાજ છે, ત્યાં આ 4 પ્રકારના વર્ણ કે 4 પ્રકારના કર્તવ્ય રહેવાના છે. માત્ર વેદમાં આ વસ્તુ પારખવામાં આવી અને એ પ્રકારે બધાના કર્તવ્યનો વિભાગ કરવામાં આવ્યો. તો એવું હોય તો પછી સમાજમાં સંવાદિતા રહે. તો બહાર સંવાદિતા રહે, તો આંતરિક સંવાદિતા રહે. અને તો સમૃદ્ધિ હોય, સુખ હોય, તો સમગ્ર સમાજ છે સંવાદિત અને સુખી હોય. દીર્ઘેણ કાલેન અનુષ્ઠાતॄણામ કામોદ્ભવાત. ગઈ વખતે વાત કરી તેમ જીવનમાં જ્યારે સુખ હોય, સગવડ હોય, ત્યારે ધીમે ધીમે આપણી કષ્ટ સહન કરવાની ક્ષમતા ઓછી થતી જાય છે. કષ્ટ સહન કરવાની જરૂર નથી. એમ કરતાં કષ્ટ સહન ક્ષમતા ઓછી થાય. જરૂર હોય ત્યારે પણ આપણે કષ્ટ સહન ના કરી શકીએ. એટલે આત્મસંયમ છે ધીમે ધીમે ક્ષીણ થતો જાય. તો આંતરિક જે બીજા પરિબળો છે, કામ, ક્રોધ એ વગેરે ધીમે ધીમે પ્રબળ થતા જાય. બધામાં કામ, ક્રોધ વગેરે આવેગો છે જ. પરંતુ જ્યારે આપણે ધર્મનું પાલન કરતા હોઈએ ત્યારે એ આવેગોને કાબૂમાં રાખીએ છીએ અને એ રીતે આંતરિક અને બહારની સંવાદિતા જળવાઈ રહે છે. મેં કહ્યું ગયા વખતે તે પ્રકારે જીવન જ્યારે સુખી થાય, સમૃદ્ધ થાય, ત્યારે પછી આ કષ્ટ સહન કરવાની આપણી ક્ષમતા ઓછી થતી જાય. અને તો એ કામ, ક્રોધ વગેરે જે આંતરિક શત્રુઓ છે એ ધીમે ધીમે પ્રબળ થતા જાય. તો જ્યારે કામ, ક્રોધ વગેરે આપણા મનને કે વિવેક બુદ્ધિ પર અસર કરતા હોય ત્યારે આપણી વિવેક બુદ્ધિ ક્ષીણ થતી જાય. અવિવેક એટલે સાચી પસંદગી. દરેક સંજોગોમાં શું કરવા યોગ્ય છે, શું કરવા યોગ્ય નથી, એની પસંદગી કરવી અને એ પ્રકારે આચરણ કરવું. પસંદગી કરવા માટે આ પ્રકારની બુદ્ધિ જોઈએ અને જોડે આચરણ કરવા માટે સંકલ્પ શક્તિ જોઈએ. આ હોય તો પછી આંતરિક અને બાહ્ય સંવાદિતા છે. પણ જ્યારે આ વિવેક બુદ્ધિ ક્ષીણ થતી જાય ત્યારે અવિવેક વિજ્ઞાન હેતુકેન અધર્મેણ અભિભૂયમાન ધર્મે.
ધર્મ છે, સચ્ચાઈ છે, ધીમે ધીમે અધર્મથી આ અભિભૂત થતી જાય, અધર્મનું સામ્રાજ્ય કે બળ વધતું જાય. પરોધમાને છે અધર્મે. અને જ્યારે ધર્મનું નિયંત્રણ ના હોય ત્યારે પેલા અધર્મ એટલે કે આ નકારાત્મક પરિબળો છે ધીમે ધીમે માથું ઉંચકે અને પ્રબળ થતા જાય. આપણે જાણીએ છીએ કે આ જગતનો નિયમ છે કે વ્યવસ્થા જાળવવા માટે પ્રયત્ન કરવો પડે, અવ્યવસ્થા માટે કોઈ પ્રયત્ન ના કરવો પડે. મેં તમને આગળ કહ્યું હશે કે ભાઈ નિયમ છે ફિઝિક્સનો, થર્મોડાયનેમિક્સનો, કે અવ્યવસ્થા એટલે એન્ટ્રોપીના અવ્યવસ્થા કહેવાય. એક એન્ટ્રોપી નામનું વસ્તુ છે જે અવ્યવસ્થાનું સૂચક છે. એન્ટ્રોપીનો સ્વભાવ વધુ, અવ્યવસ્થાનો સ્વભાવ છે વધવું. વ્યવસ્થા માટે પ્રયત્ન કરવો પડે, અવ્યવસ્થા માટે કોઈ પ્રયત્ન ના કરવો પડે. તો ધીમે ધીમે પછી પોતાના આવેગો પર કાબુ મેળવવાની ક્ષમતા ઓછી થતી જાય. તો આવેગો ધીમે ધીમે પ્રબળ બનતા જાય અને તેથી ધર્મ જે છે એ ધીમે ક્ષીણ થતો જાય. જગત સ્થિતિમ પરિપાલેશુ આદિકર્તા નારાયણાખ્ય વિષ્ણુ. તો ભગવાન હવે જ્યારે ચિંતામાં પડ્યા કે હવે ધર્મ તો મેં સ્થાપિત કર્યો, અને તેથી ધર્મ પોતે જ જ્યારે જગતનો આ પ્રકારે સંવાદિતાનું રક્ષણ કરતો હોય ત્યારે ભગવાને સ્વયં કંઈ કરવાની જરૂર નથી. પણ ધર્મ આ પ્રકારે નિર્બળ બનતો જાય અને ત્યારે સમાજની સંવાદિતા ન જાળવી શકે, જે અસંવાદિતા આવે ત્યારે નકારાત્મક પરિબળો પ્રવૃત્ત બને, તો પછી જીવનમાં સમાજમાં સંઘર્ષ જન્મે. કામ ક્રોધ વગેરેનું બળ વધે, લોભ વધતો જાય, માણસ વધુને વધુ ઈચ્છતો હોય, એને કારણે પછી અપ્રામાણિકતા આવે. અપ્રામાણિકતા છે છેવટે લોભનું પરિણામ છે. માણસ જે છે ને સંતોષ ના હોય ત્યારે ગમે તે માર્ગે પ્રાપ્ત કરે છે. આ પ્રકારે આ લોભને કારણે પછી અપ્રામાણિકતા આવે, ક્રોધને કારણે હિંસા આવે, કામને કારણે પછી કોઈ પ્રકારનો આત્મસંયમ ન રહે. આ આસુરિક પરિબળો જ્યારે હવે આપણે જોઈએ છીએ આ બધી વસ્તુઓ આસપાસ અત્યારે તો, ત્યારે હવે લોકો પૂછે છે આજકાલ કે ભગવાન ક્યારે અવતાર લેવાના છે, તો આપણને ખબર નથી. પણ તે વખતે ભગવાન અવતાર લીધો શ્રી કૃષ્ણ રૂપે. તો કહે છે કે અહીંયા ભગવાન દેવકી અને વસુદેવના અંશ રૂપે, એટલે એમનાથી શ્રી કૃષ્ણ રૂપે અંશ કયો છે. એટલે મેં કહ્યું અંશનો અર્થ એ કરવામાં આવે કે ભાઈ પોતાની માયાને નિયંત્રણમાં રાખીને ભગવાને ઈચ્છિત દેહ ધારણ કર્યો. ટૂંકમાં અવતાર માટે કર્મ જવાબદાર નથી, ઈશ્વરની ઈચ્છા જવાબદાર છે. ભગવાન પોતાની માયાને પ્રકૃતિને વશમાં કરીને એ સંજોગોમાં જેની આવશ્યકતા હોય એ પ્રકારની ઉપાધિ ધારણ કરે. સચ ભગવાન જ્ઞાનૈશ્વર્ય શક્તિ બલવીર્ય તેજોભિ સદા સંપન્ન. ભગવાન ગમે તે રૂપમાં અવતાર લે છતાંય પણ ષડ ઐશ્વર્યથી સંપન્ન હોય. કઈ વખતે વાત કરી તેમ બધા અવતારમાં બધું ઐશ્વર્ય પ્રગટ ના થતું હોય. દરેક અવતાર કંઈ ને કંઈ કામ કરવા માટે આવ્યો હોય, એ પૂરું થાય એટલે પછી અવતાર વિદાય લે. પણ રામકૃષ્ણ અવતારોમાં તો બધાનું ભગવાનનું ઐશ્વર્ય મુખ્યત્વે શ્રી કૃષ્ણ અવતારમાં પ્રગટ થતું હોય છે. અજહ અવ્યય ભૂતાનામ ઈશ્વર. ભગવાન ગમે તે રૂપમાં હોય તો ભગવાન જ રહે, અર્થાત ષડૈશ્વર્ય સંપન્ન જ હોય. એ સર્વજ્ઞ સર્વશક્તિમાં જ ભલે ને પછી પેલું ભૂંડ રૂપે અવતાર લે, ગમે તે અવતાર લે, પણ એ બધી શક્તિઓ છે, ઐશ્વર્ય છે, એ પ્રગટ નથી થતા, એની આવશ્યકતા નથી. પણ શ્રી કૃષ્ણના રૂપમાં બધું જ ઐશ્વર્ય પ્રગટ થતું જોવા દેખાય છે. ભૂતાનામ ઈશ્વર નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ આપી. ભગવાન હંમેશા નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત જ હોય.
ભલે ને માં એમને બાંધતી હોય પેલાની સાથે એની સાથે ઉખાડા સાથે બાંધે, ટૂંકમાં એવું લાગે આપણને કે આ બાળક તો બિચારો અસહાય છે, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ હોય. સ્વમાયા દેહવાનિવ જાત હૈવ, પોતાની માયાથી જાણે કે દેહ ધારણ કર્યો હોય, જાણે કે જન્મ્યો હોય ભગવાન. અર્થાત ભગવાનનું દેહ ધારણ કરવું એ પણ માત્ર વેદાંત લોકો એમ કે પ્રાતિભાષિક સત્તા છે, વ્યાવહારિક સત્તા નથી. એવા કહ્યું જાણે કે જન્મ્યા હોય. જન્મવું એ વ્યાવહારિક ઘટના છે. જાણે કે જન્મવું એટલે જન્મતા દેખાવો, પણ વાસ્તવમાં ન જન્મવું એને આપણે કહીએ પ્રાતિભાષિક. તો દેહવાન એવા જાણે કે દેહ ધરાવતા હોય, જાણે કે જન્મ્યા હોય. લોકાનુગ્રહમ કુર્વન્ન લક્ષ્યતે, એમને જીવનમાં પોતે તો કંઈ મેળવવાનું છે જ નહીં, એના માટે જે હોય માટે લોકોના અનુગ્રહ માટે જ હોય. જે પૂર્ણ છે એણે હવે પોતે કંઈ ન પ્રાપ્ત કરવું, એનું જે કંઈ કર્મ હોય બધું હંમેશા પરોપકારના રૂપમાં જ હોય. અને ભગવાન મુખ્ય અર્થમાં અપૂર્ણ છે, માટે જે કંઈ કરે એ બધું પરોપકારના રૂપમાં હોય, લોક પર અનુગ્રહ કરવા માટે હોય. સ્વપ્રયોજન અભાવે બી ભગવાનને કોઈ પ્રયોજન નથી, નિત્ય શુદ્ધ છે, પૂર્ણ છે. એમણે કે સિદ્ધ કરવાનું નથી, કે દેખાડવાનું નથી, કે પુરવાર કરવાનું. આપણે બહુ કરવાનું હોય છે, આપણે દુનિયાને દેખાડવાનું હોય છે કે હું આવું છું, પુરવાર કરવાનું હોય છે કે હું તો બુદ્ધિમાન છું, શક્તિશાળી છું, ચઢિયાતો છું, વગેરે વગેરે, સફળ છું. કારણ કે આપણા અહંકારને આ બધી વસ્તુની જરૂર છે. જ્યાં અહંકાર છે ત્યાં આ બધા પરિબળો હોય, ત્યાં પુરવાર કરવાની આવશ્યકતા હોય, ત્યાં સ્પર્ધા હોય. ભગવાનને કશું પુરવાર કરવાનો નથી, મળે ક્યાંય સ્પર્ધા નથી. એટલે સ્વપ્રયોજન અભાવે બી આપણે અંદરથી અધૂરા હોઈએ તો પ્રયોજન હોય પૂર્ણ થવાનું. અને માટે જે કંઈ કર્મ કરતા હોય એની પાસે કંઈક વ્યક્તિગત પ્રયોજન હોય, સ્વાર્થ હોય. ભગવાનના કિસ્સામાં કોઈ સ્વાર્થ નથી, કોઈ પ્રયોજન, સ્વપ્રયોજન નથી. અને એથી ભગવાન જે કંઈ કરે એ જગતના હિત માટે હોય. લોકાનુગ્રહ કુર્વન્ન લક્ષ્યતે. ભૂતાનું જિગૃક્ષયા, પ્રાણીઓ પર અનુગ્રહ કરવા માટે. વૈદિકમ હિ ધર્મદ્વયમ અર્જુનાય, આ વૈદિક જે ધર્મદ્વય છે, પ્રવૃત્તિ લક્ષણ ધર્મ એટલે કર્મયોગ, નિવૃત્તિ લક્ષણ ધર્મ એટલે જ્ઞાનયોગ. ધર્મદ્વય, આ બે ધર્મની બે જુદા ધર્મ નથી, પરંતુ ધર્મના બે તબક્કા છે. પહેલો તબક્કો છે કર્મયોગ, જે આપણા મનને પરિપક્વ બનાવનાર છે, અંતઃકરણ શુદ્ધ કરનાર છે. અને પછી એ અંતઃકરણ જ્ઞાન માટે તૈયાર થાય, જ્ઞાન યોગ. અર્જુનાય ઉપદિદેશ, ભગવાને આ ધર્મદ્વયનો એટલે કે પ્રવૃત્તિ લક્ષણ ધર્મ, નિવૃત્તિ લક્ષણ ધર્મ, કર્મયોગ અને જ્ઞાનયોગ. અર્જુનાય ઉપદિદેશ, ભગવાને અર્જુનને એનો ઉપદેશ કર્યો. અર્જુનની સ્થિતિ કેવી છે ત્યારે? શોક મોહ મહોદધૌ નિમગ્નાય, અર્જુન જે શોક અને મોહના સમુદ્રમાં જાણે કે ડૂબકા ખાતો હતો, ડૂબી ગયો હતો કે ડૂબી રહ્યો હતો, એવા અર્જુનને ભગવાને આ વૈદિક ધર્મનો ઉપદેશ કર્યો. તો અર્જુનને કેમ, બીજા કોઈ કેમ નહીં? બે લોકો પૂછે દુર્યોધનને કેમ ઉપદેશ ના કર્યો? તો યુદ્ધ થયું જ ના હોત. પ્રશ્ન તો સારો છે, પણ દુર્યોધન ઉપદેશ માટે તૈયાર થાય તો ને. એ કે ભાઈ તું મને શું ઉપદેશ કરવાનો, હું તને ઉપદેશ કરીશ. ઉપદેશ માટે સામેની વ્યક્તિ તૈયાર જોઈએ. અર્જુને તૈયાર હોત કંઈ, પણ શોક મોહ મહોદધો નિમગ્નાય, અર્જુન બિચારો લાચાર થઈ ગયો હતો, અસહાય થઈ ગયો હતો, અને મારા બધા માટે તૈયાર હતો. અર્જુન કદાચ પેલો શક્તિશાળી વિજયી યોદ્ધો હોત તો એટલું તૈયાર ન પણ હોત, આટલું લાંબુ સાંભળવા માટે, આ બધું વિચાર કરવા માટે. પણ અત્યારે તો અર્જુનની સ્થિતિ એવી છે
કે અર્જુન બરોબર ભગવાનને શરણે ગયો. એનું કારણ છે ગુણાધિકૈ ગૃહીત અનુષ્ઠ્યમાનસ્ય ધર્મ. ભગવાન ભાષ્યકાર કહે છે કે અધિક ગુણ ધરાવનાર જ્યારે એ ધર્મ એમને ઉપદેશ કરવામાં આવે અને એનું આચરણ કરે, અનુષ્ઠાન કરે, ધર્મ પ્રચયમ ગમિષ્યતિ, તો એ ધર્મ જે છે એ પ્રચારને પામે, વિસ્તાર પામે. કે યદ્યદાચરતિ શ્રેષ્ઠ, ભગવાન પાછળથી કહે છે કે શ્રેષ્ઠ પુરુષ હોય કે આગેવાન હોય એ જે પ્રકારનું આચરણ કરે એ પ્રકારનું આચરણ બીજા કરતા જ હોય છે. તો અર્જુન એવો એક આગેવાન છે, શ્રેષ્ઠ પુરુષ છે, અને એને આ ધર્મ ઉપદેશ કર્યો. એ પોતાના જીવનમાં એનું આચરણ કરે ત્યાર પછી બધા એનું અનુસરણ કરવાના છે. એટલે બધાને જુદો કરવાની જરૂર નથી. એટલે ભગવાને શ્રેષ્ઠ પુરુષને પસંદ કર્યો. ગુણાધિકૈ ગૃહીત અનુષ્ઠ્યમાનસ્ય ધર્મ પ્રચયમ ગમિષ્યતિ ઇતિ મત્વા. આ પ્રકારે મનમાં વિચાર કરીને ભગવાને કહ્યું કે આજે અધિક ગુણ ધરાવનાર હોય એ જ્યારે આ ધર્મનું અનુષ્ઠાન કરે ત્યારે આપોઆપ પ્રચાર પામશે. મેં કહ્યું ને બડા સ્વામી એમ કે વિલ કેચ ધેમ. એટલે આપણા મોટા સ્વામી ચિન્નાની મહારાજ એ હંમેશા બધા એક્ઝિક્યુટિવ હોય અને ધનવાન લોકો હોય, ખાસ ધનવાન કરતા પણ સમાજમાં વગેરેમાં જે અમુક પ્રકારની સ્થિતિ દરજ્જો ધરાવનારા હોય, જેમની એ પ્રકારની જેમનો પ્રભાવ હોય, એમને આપણે પકડીએ, એમને ઉપદેશ કરીએ અને એમની દ્વારા પછી પ્રચાર થશે. તમ ધર્મમ ભગવતા યથોપદિષ્ટમ વેદવ્યાસ સર્વજ્ઞ ભગવાન ગીતાખ્યૈ સપ્તભૈ શ્લોકસદૈ ઉપનિબંધ. તો આ પ્રકારે ભગવાન વેદવ્યાસે એ ઉપદેશને 700 શ્લોકોમાં રચ્યો, ગૂંથ્યો. એટલે આ થોડુંક પ્રશ્નચિહ્ન એ છે કે ભગવાને કયા રૂપમાં ઉપદેશ કર્યો. હું તમને પ્રશ્ન પૂછીને ગૂંચવા નથી માગતો, પણ ભગવાને 700 શ્લોકો કયા કે પછી ભગવાન ઉપદેશ કર્યો અહીં કહેવા માટે યથોપદિષ્ટમ ધર્મમ વેદવ્યાસ સર્વજ્ઞ ભગવાન વેદવ્યાસ જે સર્વજ્ઞ છે એમણે એ ઉપદેશને ગીતાના રૂપમાં 700 શ્લોકોમાં રચ્યો કે ગૂંથ્યો, પ્રગટ કર્યો. એટલે હવે ભગવાને આ વસ્તુ અહીં લખે છે. એટલે હવે આપણે જ્યારે થોડા ઊંચવાયેલા છીએ, શ્રી ભગવાન વાંચે, એટલે આજે શ્લોક કોઈ કહેતું હોય ભગવાનનું વચન છે કે વેદવ્યાસે રચેલું વચન છે કે શું છે, એ કહીને હું ગૂંચવાડો ઊભો કરવા નથી માગતો. પણ આપણે તો આ ગીતા જે છે જે પ્રકારે છે એ પ્રકારે લઈએ છીએ. હવે આપણે આગળ વધીએ. ચૌદમા પાના પર છેલ્લી પંક્તિ. તદિદમ ગીતા શાસ્ત્રમ સમસ્ત વેદાર્થ સાર સંગ્રહભૂતમ દુર્વિજ્ઞેયાથમ તદર્થાવિષ્કરણાય અનેકૈઃ વિવૃત પદાર્થ વાક્યાર્થ ન્યાયમપી અત્યંત વિરુદ્ધ અનેકાર્થત્વેન લૌકિકૈઃ દૃશ્યમાણમ ઉપલભ્ય અહમ વિવેકતઃ અર્થનિર્ધારણાર્થમ સંક્ષેપતઃ વિવરણમ કરિષ્યામિ. પ્રતિજ્ઞા કરે છે, આપ શું કરવાના છો? તો ઇદમ ગીતા શાસ્ત્રમ સમસ્ત વેદાર્થ સાર સંગ્રહભૂતમ. તો ગીતા શાસ્ત્ર જે કહે છે સમગ્ર વેદાર્થ સાર, સમગ્ર વેદનો જે અર્થ છે
એના સારનો સંગ્રહ કરવામાં આવે છે ગીતાશાસ્ત્રમાં. હવે સમગ્ર વેદને આપણે કર્મકાંડ અને જ્ઞાનકાંડ એ પ્રકારે બે વિભાગમાં વહેંચીએ તો અહીં પણ કર્મયોગમાં કર્મકાંડ અને જ્ઞાનયોગમાં જ્ઞાનકાંડ એનો સારનો સંગ્રહ થયેલો છે. સમસ્ત વેદાર્થ સાર સંગ્રહભૂતમ. ભાઈ કર્મ, ઉપાસના, જ્ઞાન એ પ્રકારે પણ ભગવદ્ ગીતાના 18 અધ્યાયના વિભાગ કરવામાં આવતા હોય છે. પહેલા 6 અધ્યાય મુખ્યત્વે કર્મનો ઉપદેશ છે, બીજા 6 અધ્યાય મુખ્યત્વે ઉપાસનાનો, ઈશ્વરનો ધ્યાનનો ઉપદેશ છે, છેલ્લા 6 અધ્યાય મુખ્યત્વે જ્ઞાનનો ઉપદેશ છે. જોઈશું તો વેદમાં પણ કર્મ, ઉપાસના અને જ્ઞાન. વેદનો કર્મકાંડ આવે પહેલા, પછી ઉપાસના કાંડ આવે અને પછી જ્ઞાનકાંડ આવે. એટલે આ પ્રકારે આ ત્રણેય કાંડની અંદર જે સાર છે એ સારનો ભગવદ્ ગીતામાં સંગ્રહ કરવામાં આવ્યો. એટલે ઉપનિષદમાં પણ એ સંગ્રહ નથી. ઉપનિષદમાં મુખ્યત્વે જ્ઞાનનો સંગ્રહ. આ ભગવદ્ ગીતા એક એવો ગ્રંથ છે જેમાં કર્મનો, ઉપાસનાનો અને જ્ઞાનનો આ ત્રણેયના અર્થનો સંગ્રહ કરવામાં આવે છે. સમસ્ત વેદાર્થ સાર સંગ્રહભૂતમ દુર્વિજ્ઞેયાર્થમ. અને જેને સમજવું અત્યંત કઠિન છે, દુર્વિજ્ઞેય, જેને સમજવું કઠિન છે. એટલે આ ટૂંકમાં આ વેદનો જે અર્થ છે એને સમજવો સરળ નથી, એ કઠિન છે. આ દુર્વિજ્ઞાનાર્થમ. તો ભગવદ્ ગીતા પણ સમજવામાં એટલી બધી સરળ નથી, એમાં પણ કઠિનાઈ છે જ. એટલે ભગવદ્ ગીતાને પણ સમજવા માટે એના સારને, એના તાત્પર્યને વગેરે સમજવું કઠિન છે. માટે તદર્થ આવિષ્કરણાય. એટલે આચાર્યોએ જોયું છે કે ભગવદ્ ગીતાને પણ સમજવી કઠિન છે. એટલે ભગવદ્ ગીતામાં જે ઉપદેશ કરવામાં આવ્યો એના અર્થનો આવિષ્કાર કરવા માટે અને બહાર પ્રગટ કરવા માટે અનેકૈ વિવૃત પદાર્થ, વાક્યાર્થ, ન્યાયમ. તો આ પ્રકારે પદાર્થ, શાસ્ત્રનો પદ હોય એટલે શબ્દ હોય એનો અર્થ. વાક્ય છે એ બધા પદોનું બનેલું હોય. વાક્યના અર્થને સમજવા માટે એ વાક્યમાં જેટલા જે શબ્દો છે એને પદ કહેવામાં આવે એનો અર્થ સમજવું પડે. એટલે પહેલાં પદાર્થ, પહેલાં પદનો, શબ્દનો અર્થ હોય, વાક્યાર્થ, પછી શબ્દ વડે જે વાક્ય રચાયો એ વાક્યનો અર્થ હોય. ન્યાયમ આપી. વળી એ અર્થ સમજવા માટે જે પ્રકારની યુક્તિ વગેરે જોઈએ, તાત્પર્ય સમજવા માટે આપણે યુક્તિ જોઈએ, તો જ આપણે આ બધા વાક્યોનો અર્થ સમજી શકીએ. ઘણીવાર વાક્યનો એકથી વધારે અર્થ થઈ શકતો હોય, તો પછી સમગ્ર શાસ્ત્ર છે એના તાત્પર્યને ધ્યાનમાં રાખીને પછી પ્રત્યેક વાક્યનો અર્થ કરવામાં આવે. દરેક વાક્યનો જુદો અર્થ કરવામાં ન આવે. સ્વામીજી કહે કે આપણે ભગવદ્ ગીતા જેવો ગ્રંથ શીખવો હોય તો કોની પાસે જવું જોઈએ? જેને સમગ્ર ગીતાનું જ્ઞાન છે. તે સમગ્ર ગીતાનું જ્ઞાન ક્યારે હોય? જ્યારે પ્રત્યેક શ્લોકનું જ્ઞાન હોય. પણ કોઈ પણ એક શ્લોકનું જ્ઞાન ક્યારે હોય? સમગ્ર ગીતાનું જ્ઞાન હોય ત્યારે. કારણ કે દરેક શ્લોકને સ્વતંત્ર રીતે તમે ધારો કે ઘણા બધા વિદ્વાનો છે એક શ્લોકને ખૂબ વિસ્તાર કરે. તમે ક્યાંય ગૂંચવાઈ જાઓ કે સમગ્ર શાસ્ત્રનું તાત્પર્ય છે એના અંતર્ગત દરેક શ્લોક આપણે સમજવો પડે. ઘણીવાર વિદ્વાનો એક શ્લોકનો એટલો બધો વિસ્તાર કરે કે પછી એમાં સમગ્ર શાસ્ત્રમાં શું કહેવા માગે છે કે આ શ્લોકનો શાસ્ત્ર શું સંબંધ છે એ આપણે સમજી ના શકીએ. એટલા માટે ઘણીવાર આપણા લોભને કાબૂમાં રાખવો પડે. ઘણી વિદ્વત્તા આપણામાં હોય અને અંદરથી બહુ બધું કહેવાની ઈચ્છા હોય તો પણ આપણે ટાળવું પડે. મહાપુરુષ એમ કહે કે આ વિદ્વાનો જે કહે છે એને કંઈ નથી કહેતા એ પણ એટલું જ મહત્વનું છે.
એટલે એ બધા એ પ્રકારે વિવેકથી જ્યારે કરવામાં આવે અત્યંત વૃદ્ધ અનેક અર્થત્વેના પણ શું થાય છે કે વિદ્વાનો આ પ્રકારે એક એક શ્લોક લે એટલે સમગ્ર શાસ્ત્રનું તાત્પર્ય અનુસરીને એક એક શ્લોકનું વિવરણ કરવામાં ન આવ્યું હોય તો પછી સંપૂર્ણ અર્થ છે એ જુદા જુદા આવે તેથી અનેક વિરુદ્ધ અનેક અર્થત્વેન લૌકિકૈ ગૃહ્યમાણ ઉપલબ્ધવા ભાષ્યકાર કહે છે કે આપણે જોઈએ છીએ કે લોકો આ બધા શાસ્ત્રના જુદા જુદા અર્થ કરે છે વિદ્વાનોએ ખૂબ બધું કામ કર્યું છે એમના બધા શબ્દો છે વાક્યો એ બધા અર્થ કહેલા છે અને છતાં પણ એક વિદ્વાન કે બીજો વિદ્વાન વિરુદ્ધ કહેતો હોય વળી જુદું કહેતો હોય કારણ કે સમગ્ર શાસ્ત્રનું તાત્પર્ય જો ગ્રહણ કરવામાં ન આવ્યું અથવા જુદી રીતે ગ્રહણ કરવામાં આવ્યું હોય વિદ્વાનોએ શાસ્ત્રનું તાત્પર્ય ગ્રહણ કર્યું તોય પણ કોઈ કહે કે ભગવદ્ ગીતામાં તો કે અદ્વૈત તત્વનો ઉપદેશ છે કોઈ કે વિશિષ્ટ અદ્વૈતનો ઉપદેશ છે પેલો કોઈ દ્વૈતનો ઉપદેશ છે આપણે જોઈએ છીએ કે શંકરાચાર્ય મહારાજે આ શાસ્ત્ર ઉપનિષદ છે ભગવદ્ ગીતા બ્રહ્મસૂત્ર પ્રસ્થાનત્રય એ બધાનો અદ્વૈત પરક અર્થ કર્યો અને આપ્યો છે બધાને અને તોય પણ પછીના આચાર્યો એને માન્ય કર્યો નથી ઘણા વાંધા વચકા પાડીને કોઈ કે વિશિષ્ટ અદ્વૈત દ્વૈત અને ભિન્ન ભિન્ન પ્રકારના અર્થ કર્યા છે જે એમને રૂચ્યા હોય એટલે હવે વિરુદ્ધ અનેકાર્થત્વે લૌકિકૈ ગૃહ્યમાણ ઉપલબ્ધ જો કે જે અત્યારે વિદ્યમાન આ બધી વ્યાખ્યાઓ છે એમાં જે બધા જિજ્ઞાસુઓ છે એ જુદા જુદા અર્થ કરતા હોય છે જુદી સમજ ધરાવતા હોય છે અને આ રીતે ઘણો બધો સંઘર્ષ મનમાં જન્મતો વિરોધાભાસ જન્મતા હોય છે એટલે ભાષ્યકાર કહે છે આવશ્યક એ છે કે સમગ્ર શાસ્ત્ર છે એને ધ્યાનમાં રાખીને તાત્પર્યને ધ્યાનમાં રાખીને વ્યાખ્યા થવી જોઈએ કે દરેક શ્લોકની વ્યાખ્યા સમગ્ર શાસ્ત્રને ધ્યાનમાં રાખીને થવી જોઈએ અહમ વિવેકતઃ अर्थ निर्धारणार्थम तो मैं हम शब्द वापरे है भगवान भाष्यकार के मैं बहु भाग्य આવું અહમ એવું આવતું હોય ક્યાંક જ્યારે પોતાને આગળ કરતા હોય કોઈ રીતે અથવા પોતે કોઈ વસ્તુનો યશ લેતા હોય વિવેકતઃ अर्थ निर्धारणार्थम વિવેક એટલે સ્પષ્ટતાથી અર્થનું નિર્ધારણ થઈ શકે ટૂંકમાં સમગ્ર શાસ્ત્રનું એટલે પ્રત્યેક અધ્યાયનું પ્રત્યેક શ્લોકનું અને પ્રત્યેક શબ્દનું આ બધાનો સ્પષ્ટ અર્થ પ્રાપ્ત થાય સંક્ષેપતઃ વિવરણ કરીશ્યામી તો હું સંક્ષેપમાં આ શાસ્ત્રનું વિવરણ કરીશ આપે કરવાની શું જરૂર આટલા બધા વિવરણો તો ઉપલબ્ધ છે તો આ પછી વધારે શું બધું કરવાના છે લખવા ખાતર લખવું એ તો બધા ઘણા કરતા હોય છે કે ચાલો આપણે પણ એક ગ્રંથ લખીએ ને પણ એવું આવા મહાપુરુષોમાં એવી જાતની તો વૃત્તિ ના હોય કે ચાલો હું પણ દેખાડો કરું અને લોકોને જણાવું કે આ મારી વિદ્વત્તા છે નહીં અત્યારે જે ઉપલબ્ધ છે એમાં કંઈ આપણે પ્રદાન કરવાનું છે એમાં કંઈ વધારે સ્પષ્ટતા કરી શકીએ છીએ વધારે સમજ આપી શકીએ છીએ ટૂંકમાં કોઈક રીતે પોતે કશુંક પ્રદાન કરતા હોય આવશ્યક વસ્તુ હોય જેનાથી વાસ્તવિક સમજ સ્પષ્ટ થાય કારણ કે આ સમજથી જીવનનું ધ્યેય જે છે ને એની સ્પષ્ટ સમજ હોવી જોઈએ ને ગીતા શાસ્ત્રનું પ્રયોજન છે મનુષ્યને પોતાના જીવનનું ધ્યેય પ્રાપ્ત કરાવવું પહેલાં તો ધ્યેય શું છે એ વસ્તુ સ્પષ્ટ થવી જોઈએ અને પછી એને માટેનો કયો માર્ગ છે એ સ્પષ્ટ થવો જોઈએ પહેલાં ધ્યેય અને પછી એને પ્રાપ્ત કરવાનો માર્ગ આ બધું સ્પષ્ટ થાય તો જ એ વસ્તુ આપણો ઉપયોગી થઈ શકે એટલે વિવેકતઃ સ્પષ્ટતાથી
अर्थ निर्धारणार्थम संक्षेपतः विवरण करिष्यामि. હું સંક્ષેપથી વિવરણ કરીશ. તો આપનો શું નિશ્ચય છે આ ગીતા શાસ્ત્ર પર? ગીતા શાસ્ત્ર શું શીખવે છે? જીવનનું કયું શું ધ્યેય છે? એ ધ્યેય કેમ પ્રાપ્ત કરવું? એટલે આપણામાં એ પ્રકારની સ્પષ્ટતા હોય તો જ પછી દરેક અધ્યાયને દરેક શ્લોક છે એ બરોબરમાં ગોઠવાય. આપણી પાસે એક સમગ્ર દ્રષ્ટિ હોય અને તો જ પછી આ વ્યક્તિગત અધ્યાયો છે, વ્યક્તિગત શ્લોકો છે, બધા એમાં ગોઠવાય. એટલે પહેલા પોતે જ કહે છે તસ્ય અસ્ય ગીતાશાસ્ત્રસ્ય સંક્ષેપતઃ પ્રયોજનમ પરમ નિશ્રેયસમ સહેતુકસ્ય સંસારસ્ય અત્યંત ઉપરમલક્ષણમ તચ્ચ સર્વકર્મ સંન્યાસપૂર્વકાત આત્મજ્ઞાન નિષ્ઠારૂપાત ધર્માત ભવતી. તસ્ય આવું જે ગીતાશાસ્ત્ર છે એવા ગીતાશાસ્ત્ર સંક્ષેપતઃ પ્રયોજનમ. તો અનુબંધ ચતુષ્ટય અધિકારી વિષય પ્રયોજનમ સંબંધ. તો અનુબંધ ચતુષ્ટય આપણે પહેલાં સ્પષ્ટ હોય તો પછી એટલે પહેલાં ભાષ્યકાર આપણે અનુબંધ ચતુષ્ટય કહેશે. શું પ્રયોજન છે, કોણ અધિકારી છે, શું વિષય છે અને શું સંબંધ છે. અસ્ય ગીતાશાસ્ત્રસ્ય સંક્ષેપતઃ પ્રયોજનમ. પ્રયોજન શું છે? ટૂંકમાં શું ધ્યેય છે? આ ધ્યેયને ધ્યાનમાં રાખીને આ ગીતા શાસ્ત્રનો ઉપદેશ કરવામાં આવ્યો છે. તો કે પરમ નિશ્રેયસમ. નિશ્રેયસ પરમ નિશ્રેયસમ. નિશ્રેય એટલે મોક્ષ, શ્રેયસ એટલે કલ્યાણ, નિશ્રેયસ એટલે નિશ્ચિત કલ્યાણ. પાછું કદાચ કલ્યાણને બે વિભાગમાં વહેંચવામાં આવે, અભ્યુદય નિશ્રેયસ એટલે કહે છે કે પરમ નિશ્રેયસમ. ટૂંકમાં પરમ કલ્યાણ છે, મોક્ષ છે. પોતે જ કહે છે સહેતુકસ્ય સંસારસ્ય અત્યંત ઉપરમ લક્ષણમ. આ સંસાર ઉપરમ એટલે શાંતિ થઈ જવી. સંસારનું ઉપરમ, સંસારની શાંતિ, સંસારની સંપૂર્ણ નિવૃત્તિ. સંસાર એટલે શું? સંસાર આ જગતને સંસાર કહેવામાં આવે છે, સર્જનને સંસાર કહેવામાં આવે છે એવું નથી. સંસાર એટલે વાસ્તવમાં સમજાવશે કે મનુષ્ય જે બધા શોકથી મોહથી પીડાઈ રહ્યો છે એને સંસાર કહેવામાં આવે. એટલે ભગવાન પહેલા અધ્યાયમાં જ આ બતાવવામાં આવશે ભગવદ્ ગીતામાં કે અર્જુન શોક અને મોહથી પીડાઈ રહ્યો છે. એ પણ નક્કી કરવું અત્યંત અગત્યનું છે કે ખરેખર અર્જુનને શું સમસ્યા છે. અર્જુનને યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરવો છે, એવું એને રાજ્ય જોઈએ છે, શું જોઈએ છે? આમ તો હવે યોદ્ધાઓ પોતાનું સૈન્ય લઈને રણ મેદાનમાં આવે ત્યારે એમનું પ્રયોજન તો વિજય પ્રાપ્ત કરવાનું હોય. તો અર્જુન પણ એ પ્રકારનો યોદ્ધો છે જેને વિજય પ્રાપ્ત કરવો છે, રાજ્ય પ્રાપ્ત કરવું છે. તો કે નહીં સહેતુકસ્ય સંસારસ્ય અત્યંત ઉપરમ લક્ષણમ. અર્જુન પોતે જ કહે છે કે ભગવાન આ બધાથી રાજ્યથી સુખથી આ બધાથી કરવાનું શું? કિન્નો રાજ્યનો ગોવિંદ કિમ ભોગેહી. રાજ્ય લઈ મળે તો પણ શું, ભોગ મળે તો પણ શું, સુખના સાધન મળે તો પણ શું? શરૂઆતમાં અર્જુન કહે છે એટલે ટૂંકમાં મને આ ભોગમાં, રાજ્યમાં, સુખના સાધનમાં કોઈ રસ નથી.
તો શેમાં રસ છે? સંસારસ્ય અત્યંત ઉપરમ લક્ષણમ નહીં પ્રપશ્યામી મમાપનુદ્યાત યચ્છોકમુચ્છોષણમિન્દ્રિયાણામ. ભગવાન અર્જુન બીજા અધ્યાયમાં કહેશે કે ભગવાન મારી ઇન્દ્રિયો અંદર જે સંતાપ થઈ રહ્યો છે, હૃદયમાં જે સંતાપ છે, એ સંતાપનો ઉકેલ હું જોતો નથી. મને આ સમગ્ર પૃથ્વીનું રાજ્ય પ્રાપ્ત થાય તો પણ મારો અંતરનો આ જે વ્યથા છે એ શાંત થાય એ હું જોતો નથી. અર્થાત આ આંતરિક વ્યથા કહો, શોક કહો, મોહ કહો, સંસાર કહો, એમાંથી મુક્ત થવાનો ઉપાય કોઈ વ્યાવહારિક ઉપાય નથી. તો ધન સંપત્તિ વગેરે જેને જીવનનો ધ્યેય માનવામાં આવે છે, અર્જુન જોઈ શકે કે આનાથી મને શાંતિ મળવાની નથી. સહેતુકસ્ય સંસારસ્ય અત્યંત ઉપરમ લક્ષણમ. સંસાર છે, શોક અને મોહ. તો આપણા જીવનની અંદર પણ જે કંઈ દુઃખ છે, વિષાદ છે, એ બધાનું કારણ તો મોહ જ છે. જે શોક છે એનું કારણ મોહ, અને મોહનું કારણ શોક. પાછું એવું છે. મન આપણું વિષાદગ્રસ્ત થઈ ગયું હોય ને તો આપણે સરખો નિર્ણય ના લઈ શકીએ, પરિસ્થિતિનું યોગ્ય આકલન ન કરી શકીએ. આમ શોકમાંથી મોહ જન્મે, મોહમાંથી શોક જન્મે. આ પ્રકારે શોક અને મોહ છે એને સંસાર કહેવામાં આવે. કોઈ બહારના સજ્જનને, કુટુંબને, પરિવારને એ બધાને સંસાર નથી કહેવામાં આવતો. સંસાર એક આંતરિક વસ્તુ છે અને મનુષ્યના મનમાં અને એક મનુષ્યને જ આવો સંસાર છે. શોક અને મોહ છે એ મનુષ્ય સિવાયના બીજા કોઈ જીવોમાં છે નહીં. એ લોકો મુક્ત છે એવું આપણે કહેવાનું પ્રયોજન નથી, પણ હજી એ લોકોનો એટલો વિકાસ થયો નથી. મનુષ્યેતર જીવોનો એવો વિકાસ થયો નથી. ઉત્ક્રાંતિની સીડીમાં એમનો એટલો વિકાસ નથી થયો કે એ લોકો આ બધું સમજી શકે, પોતાની સમસ્યા સમજી શકે. એટલે બીજા કોઈને શોક ના જન્મે, તેથી વિષાદ ન જન્મે. આ શોક અને વિષાદ જન્મવા માટે પણ આપણે કંઈક ઉત્ક્રાંતિ કરી હોવી જોઈએ. ભલે મનુષ્ય બિચારો સૌથી વધુ ઉત્ક્રાંત છે, સૌથી વધુ વિકસિત છે, પણ આ જે વિકાસ આપણે કર્યો એની આપણે કિંમત ચૂકવવી પડે છે. અને જે શોક અને મોહમાં બીજા જીવોએ વિકાસ નથી કર્યો, માટે એ બધા શોક અને મોહથી મુક્ત છે. ટૂંકમાં શોક અને મોહ અનુભવવા પૂરતો વિકાસ એમણે કર્યો નથી. પેલું મારી ચડિયાતો છે, આમાંથી હું એનાથી ઉતરતો છું, આ સફળતા કહેવાય, આ નિષ્ફળતા કહેવાય. આવી વસ્તુઓ કોઈ મનુષ્ય સિવાયના બીજા કોઈ જીવોમાં દેખાતી નથી. કદાચ પેલે શિકારની પાછળ પડ્યો અને પેલું ગમે તેમ કરીને છટકી ગયું, આ એક ક્ષણ નિરાશ થાય, ચાલવા મળે પછી. એટલે વાઘ હોય, સિંહ, વરુ હોય, પાછળ પડ્યું હોય, તો ઘણીવાર પેલું પ્રાણી હોય એટલું બધું સ્માર્ટ હોય, એવું દોડી દોડીને જતું હોય કે આ બિચારું રહી ગયું. એક ક્ષણ જોઈએ આપણે એના મોં પર નિરાશ, ચાલવા માંડે. એટલે આ શોક અને મોહ નામની વસ્તુઓ નહીં તો બિચારાને ઊંઘ જ ના આવે ને, એ લોકોની કોઈ તકલીફ નથી. પણ આપણને કશું ના મળ્યું હોય કે છટકી ગયું હોય તો ઊંઘ ના આવે આપણને. એટલે આ શોક અને મોહ છે એ માત્ર મનુષ્ય છે એની વિશેષતા છે, અને એ વિશેષતાને કારણે જ એને મુક્ત થઈ શકે ને. શોક મોહ અનુભવાતા ન હોય તો મુક્ત થવાનો ઉપાય થાય જ નહીં. એટલે પેલા લોકો તો અંગ્રેજી ઇગ્નરન્સ ઇઝ બ્લિસ, અજ્ઞાન હોય એમ અજ્ઞાનની અંદર બહુ આનંદ છે એવો. આપણો અજ્ઞાન નથી મળે એવો આનંદ નથી. સહેતુકસ્ય સંસારસ્ય અત્યંત ઉપરમ લક્ષણમ. અત્યંત ઉપરમ થઈ જવો એટલે નિવૃત્તિ થઈ જવી. અત્યંત નિવૃત્તિ એટલે ટૂંકમાં નિવૃત્ત થયા પછી પાછો ન આવે. આમ તો આપણે ગાઢ નિદ્રામાં હોઈએ ત્યારે પણ તે વખતે સંસારથી આપણે મુક્ત હોઈએ છીએ. મનમાં કોઈ સંઘર્ષ નથી હોતો, કોઈ વિષાદ નથી હોતો, દુઃખ નથી હોતું. પણ જાગે એટલે વળી પાછું બધું સવાર થઈ જાય. એટલે એ કેવો છે, એ અત્યંત ઉપરમાં નથી.
એ માત્ર અમુક સમયનું ઉપરમ છે, સાપેક્ષ ઉપરમ છે, નિરપેક્ષ નથી. તચ્ચ હવે એ ઉપરમ સંસારમાંથી હંમેશ મળે નિવૃત્તિ કેમ પ્રાપ્ત થાય? તચ્ચ સર્વકર્મ સંન્યાસપૂર્વકાત આત્મજ્ઞાન નિષ્ઠારૂપાત ધર્માત ભવતી. એ અત્યંત સંસારમાંથી હંમેશ માટેની મુક્તિ એટલે કે આત્યંતિક દુઃખ નિવૃત્તિ નિરતિશય સુખ અવાપ્તિ. આ પ્રકારે ધ્યેય કહેવામાં આવું. આત્યંતિક દુઃખ નિવૃત્તિ, દુઃખની હંમેશ માટે નિવૃત્તિ, નિરતિશય સુખ અવાપ્તિ, અને જે ચડિયાતું ના હોય એવા સુખની હંમેશ માટે પ્રાપ્તિ. દુઃખની હંમેશ માટે નિવૃત્તિ અને પૂર્ણ સુખની હંમેશ મળે પ્રાપ્તિ. આ પ્રકારે જીવનનું ધ્યેય કહેવામાં આવ્યું. એટલે સંસારસ્ય અત્યંત ઉપરમ લક્ષણમ. સંસાર કહો, સંઘર્ષ કહો, ઈચ્છાઓ કહો, મૂળ તો આંતરિક અસંતોષ કહો. મનુષ્યનો મુખ્ય પ્રશ્ન સમસ્યા કઈ છે? આંતરિક અસંતોષ. કોનાથી અસંતોષ? પોતાનાથી અસંતોષ. એક મનુષ્ય માત્ર આત્મ સભાનતા ધરાવે છે. હું વિશેની એ પ્રકારની સભાનતા મનુષ્ય ધરાવે છે જેથી એનામાં અસંતોષ, હું માટે અસંતોષ જન્મે છે. બીજા જીવોમાં પણ હું માટેની કંઈક સભાનતા છે. એ દરેક પ્રાણી જાણે છે કે ભાઈ આ પેલું મારાથી જુદું છે, આ મારો શિકાર છે, આ મને મારી નાખશે. આવી જાતની સભાનતા એમનામાં છે. આહાર, નિદ્રા, ભય, મૈથુનમ એટલે જીવનને ટકાવવા માટે જે સભાનતા જોઈએ એ એમનામાં છે. પણ આપણને માત્ર જીવનને ટકાવવાથી સંતોષ નથી. મનુષ્ય આંતરિક અસંતોષ લઈને જન્મ્યો છે. કોના વિશે સંતોષ? પોતાના વિશે સંતોષ. કારણ કે મનુષ્ય આત્મસભાન છે, પોતાનાથી સભાન છે. હું કોણ છું, કેવો છું એનાથી સભાન છે અને જુએ છે કે હું અધૂરો છું, ઊણો છું, અપર્યાપ્ત છું. અને એટલા જ માટે આપણે જન્મ્યા ત્યારથી જ આત્મા વિશે, પોતાના વિશે અસંતોષ લઈને જન્મ્યા છે. મને મારાથી જ સંતોષ નથી. એટલા માટે આવો આંતરિક સંઘર્ષ છે જ્યારે હું મારી જાતનો સ્વીકાર કરતો નથી. આત્મ અસ્વીકાર એટલે મનુષ્યની એક આવી જાતની વિશેષતા છે કે આત્મ અસ્વીકાર એ પોતાનો સ્વીકાર કરતો હોય. એને પોતાનાથી સંતોષ નથી. જે પ્રકારની અપેક્ષા મારી પાસે હું રાખું છું એ અપેક્ષા હું ન ઉતરું છું. અપેક્ષા રાખવી આપણો સ્વભાવ છે. સૌથી પહેલી પોતાની પાસે અપેક્ષા રાખીએ છીએ અને તે સતત હું મારી જાતને હંમેશા માપ્યા કરતો હોઉં અને એમાં ઊણો જ ઉતરતો હોઉં છું. અને તેથી મને સતત આત્મા વિશે, પોતાના વિશે અસંતોષ હોય છે. એટલે અંદરથી માણસ દુઃખી જ છે. અને એક માણસ જ આવું છે. બીજો કોઈને આત્મ અસંતોષ નથી. અસંતોષ હશે, ભૂખ, તરસ વગેરે. આત્મ અસંતોષ એક મનુષ્યની જ વિશેષતા છે બિચારાની. એમ કરીને ક્યારેય સુખી ના હોય. જેટલી ક્ષણમાં આત્મસમાનતા છે એટલી ક્ષણમાં એ દુઃખી જ હોય. ઊંઘી જાય ત્યારે મુક્ત થાય. કોઈક એવી ક્ષણ આવે જ્યારે આમાંથી મુક્ત થઈ જાય, ભૂલી જાય, પોતાના દુઃખનો બોજ ક્ષણ માટે હટી જાય. પણ બાકી તો જેટલી ક્ષણ આત્મસમાનતા છે અસંતોષ છે. નામ સંસાર. આત્મ અસંતોષ એટલે સંસાર. અત્યંત ઉપરમ લક્ષણ. આમ આત્મ અસંતોષથી મુક્ત થવું, હંમેશ માટે મુક્ત થવું. આ પ્રત્યેક ઈચ્છા છે સંતોષનું જે ચિહ્ન છે, અભિવ્યક્તિ છે. એટલે આમ કહેવાય કે ભાઈ ઈચ્છાઓથી મુક્ત થવું, પણ એ આત્મ અસંતોષથી મુક્ત થવું. એવી ઈચ્છા હોય જે આત્મ અસંતોષથી વિરુદ્ધ ના હોય તો ચાલે. આત્મસંતોષને અનુરૂપ ઈચ્છા હોઈ શકે. આપણા સંતોષ હોય કે મારે પૂરતું છે તો પછી આપણે કંઈક ઉપકાર કરીએ, આપણે સેવા કરીએ, કંઈક કરીએ.
પણ આપણી મુખ્ય સમસ્યા છે આત્મસંતોષ. સંસારસ્ય અત્યંત ઉપરમ લક્ષણમ. આત્મ અસંતોષરૂપી સંસારની હંમેશ માટે શાંતિ થવી એ ક્યારે થાય? આત્મસંતોષ જન્મે ત્યારે. મારા વિશેની સભાનતા તો છે જ. અત્યારે જે રીતે મારે સભાન છું એમાં હું સતત અનુભવું છું કે હું અધૂરો છું, ઊણો છું, અને માટે મને પોતાને સંતોષ નથી. અત્યારે તકલીફ શું છે તમને કહી દઉં. કેમ અસંતોષ કેમ છે? કારણ કે આપણે બંને વસ્તુ સભાન છે, આત્માથી અને અનાત્માથી. આપણો દેહ છે, મન બુદ્ધિ અનાત્મા છે, અને ચૈતન્ય સચ્ચિદાનંદ આત્મા છે. આ બંનેથી આપણે સભાન છીએ. જોકે સભાનતાનો પ્રકાર જુદો છે. આત્માની સભાનતા વિષય રૂપે છે, સબ્જેક્ટ રૂપે છે, દ્રષ્ટા રૂપે છે. અનાત્માની સભાનતા વિષય રૂપે છે, દૃશ્ય રૂપે છે. જરાક ધ્યાન આપીએ તો બે સરખા નથી, પણ ધ્યાન આપતા નથી, બંને એક સમાન ગણી લઈએ છીએ, અને માટે આપણને આ પ્રકારે આત્મા અને અનાત્મા બંને અનુભવ થાય છે. બંનેને આપણે જોડી દીધેલા છે. તેથી આપણે અનાત્માનો અસંતોષ છે અધ્યારોપ કરીને આત્મા વિશે પણ અસંતોષ આપણે સેવીએ છીએ. તો આત્મસંતોષ જન્મે ત્યારે આત્મસંતોષ રૂપી સંસારની નિવૃત્તિ થાય. એ આત્મસંતોષ ક્યારે જન્મે? આત્માનું વાસ્તવિક દર્શન થાય ત્યારે. અત્યારે થાય જ છે. આત્મા તો સ્વયં પ્રકાશ છે, જે સતત પોતાને પ્રગટ કરી રહ્યો છે. એટલે હું ચેતન છું એ વિશે બધા સભાન છે. પણ જોડે જોડે અનાત્મા પણ પ્રગટી રહ્યો છે. અને જ્યારે વિવેક ના હોય કે આ દેહ કે મન બુદ્ધિ અનાત્મા છે, અને તો પછી આત્માના બંને જોડી દેવામાં આવ્યા. અને તેથી આ ઉપાધિની બધી જે કંઈ મર્યાદાઓ છે એને આત્માની મર્યાદા સમજ. એટલે આત્માના તો વિવેક આપણને વેદાંત શીખવે, અહીં પણ શીખવશે. એ પ્રકારે આત્માના વાસ્તવિક દર્શન થાય, વાસ્તવિક જ્ઞાન થાય, તો જ્ઞાનમાંથી ભ્રમમાંથી જન્મેલો પેલો અસંતોષ દૂર થઈ જાય. અસંતોષનું ખરું કારણ નથી, ભ્રમ જ કારણ છે. જે આત્મા નથી એને આત્મા માનવાને કારણે એને અધૂરો ઊણો માનવામાં આવે છે. એવું જ્યારે વિવેક જન્મે કે ભાઈ આ આત્મા છે, અનાત્મા છે, તો પછી અસંતોષનું કારણ ન રહે, અને તો પછી કોઈ સંસાર નથી. હવે એ કેમ પ્રાપ્ત કરવું? તચ્ચ સર્વકર્મ સંન્યાસ આત્મજ્ઞાન નિષ્ઠા રૂપા ધર્માત ભવતી. આત્મજ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરવી. જ્ઞાન એટલે આત્મા યથાર્થ જ્ઞાન. આત્મા શું? જ્ઞાન તો આપણને છે, પણ એ કેવું છે? અવિવેકપૂર્વકનું જ્ઞાન છે. તો વિવેક એટલે આત્માને આત્મરૂપે જાણવો, અનાત્માને અનાત્મ રૂપે જાણવો. એ પ્રકારે જ્યારે જ્ઞાન થાય ત્યારે પછી અવિવેક ન રહે, અને તો કોઈ અસંતોષનું કોઈ કારણ નથી. એવું જ્ઞાન ક્યારે જન્મે? સર્વકર્મ સંન્યાસ પૂર્વકાત. મહારાજનું પોતાનું પ્રદાન છે. ટૂંકમાં બધા કર્મના સંન્યાસ પહેલાં થવો જોઈએ, પછી આત્મજ્ઞાન જન્મે, પછી એમાં નિષ્ઠા જન્મે, અને પછી તમે આ સંસારથી મુક્ત થાઓ. એટલે આ ટૂંકમાં શંકરાચાર્ય મહારાજ કહેવા માગે છે કે ભગવદ્ ગીતામાં ભગવાને સર્વકર્મ સંન્યાસનો ઉપદેશ કર્યો. આત્મજ્ઞાનનો ઉપદેશ તો કર્યો. એ આત્મજ્ઞાન ત્યારે પ્રાપ્ત થાય જ્યારે સર્વકર્મથી સંન્યાસ આવે. ટૂંકમાં આપણે સમજી લઈએ કે આવું કેમ કહેતા હશે. સર્વકર્મ સંન્યાસ પૂર્વકાત. બધા કર્મના સંન્યાસ. સંન્યાસ એટલે ત્યાગ, સમ્યક ન્યાસ, સારી રીતે ત્યાગ કરવો. બધા કર્મનો ત્યાગ કરવો જોઈએ. ખરેખર કર્મ એટલે કર્તવ્ય સમજવું જોઈએ આપણે. બધા કર્તવ્યનો ત્યાગ. કર્તવ્ય કોને કહેવાય? આપણે જેને ફરજ કહીએ. આપણા મનમાં આ પ્રકારની એક વૃત્તિ છે કે મારે કરવું જ જોઈએ, આ મારી ફરજ છે, મારે કરવું જોઈએ. અને ન કરીએ તો આપણામાં પેલી અંદર અપરાધની લાગણી, ગિલ્ટ ફિલિંગ જન્મે, અપરાધની લાગણી જન્મે.
તો અપરાધ તો અપરાધ લાગે ક્યારે ના જન્મે. ક્યાં તમે કર્મ કર્યા જ કરો તો ન જન્મે. અથવા જાય તો જ્ઞાન થાય કે નહીં આ આત્મા તો સર્વ કર્મથી મુક્ત છે, હું છું જ, એ જ્ઞાનથી પણ આપણે મુક્ત થઈ જઈએ. એટલે વેદાંત શાસ્ત્ર આ પ્રકારનું નિદાન કરે છે અને આ ચિકિત્સા. કારણ કે મીમાંસકો એમ કહે કે તમે જીવો છો ત્યાં સુધી તમારે કર્તવ્ય કર્મ કરવું જોઈએ. ટૂંકમાં નહીં તો તમારામાં આવી જાતની અપરાધ લાગણી જન્મશે જ, તમને પાપ લાગે છે વગેરે વગેરે. અકારણે પ્રત્યવાય ન કરો તમારું કર્તવ્ય કર્મ તો તમને પાપ લાગશે, નરકમાં જવું પડશે. એ લોકો એવું માને છે. વેદાંતિન કહે છે કે ભાઈ જ્યાં સુધી તમને આત્માનું જ્ઞાન નથી ત્યાં સુધી આ વસ્તુ છે. આત્માનું જ્ઞાન થાય તમે જોશો કે આત્માને કર્તવ્યની કોઈ જરૂર નથી, નિત્ય મુક્ત છું. કર્મ કરું ત્યારે પણ મુક્ત છું, કર્મ ન કરું ત્યારે પણ મુક્ત છું. એટલા માટે આત્મજ્ઞાન નિષ્ઠા, આત્માના યથાર્થ જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરવી એ વેદાંત શાસ્ત્રના ઉપદેશનું પ્રયોજન છે, એ ભગવદ્ ગીતાનું પ્રયોજન છે. હવે આવી નિષ્ઠા ક્યારે પ્રાપ્ત થાય? નિષ્ઠા કોને કહેવાય? એક જ વસ્તુમાં આપણું મન બરોબર એકાગ્ર થઈ ગયું હોય. તો અહીંયા કહેવા માંગે છે ભગવાન શંકરાચાર્યજી કે જ્ઞાન અને કર્મ બંને પરસ્પર વિરુદ્ધ છે. એક રીતે કે કર્મ ક્યારે કરી શકીએ? જ્યારે મનમાં કર્તવ્ય બુદ્ધિ હોય, મારા કરવું જોઈએ. તો જ્ઞાન એટલે શું કે ભાઈ હું આ સર્વ કર્મથી મુક્ત છું. આ રીતે જ્ઞાન માટે જે પ્રકારની મનમાં બુદ્ધિ જોઈએ તે, અને કર્મ માટે જે પ્રકારની બુદ્ધિ જોઈએ એ બંને પરસ્પર વિરુદ્ધ છે. એટલા જ માટે જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે સર્વ કર્મનો ત્યાગ કરવો જોઈએ. આપણે બધું ચર્ચા કરશું, આ તો સંક્ષેપમાં કહી દઈએ છીએ. સર્વકર્મ સંન્યાસપૂર્વકાત આત્મજ્ઞાન નિષ્ઠારૂપાત ધર્માદ ભવતી. આત્મજ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી એટલે કોઈ પ્રયત્ન વગર પછી આપણે ટૂંકમાં અત્યારે તો યાદ મારે કરવું પડે કે હું નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છું વગેરે ભૂલી જઈએ આપણે. દેહાત બુદ્ધિ આપણો કબજો લઈ લઈએ તો હવે પછી આપણું જ્ઞાન હટી જાય. પણ જ્ઞાનમાં એવી નિષ્ઠા કે આપણે કોઈ પણ પરિસ્થિતિમાં હોઈએ ત્યારે એમાં જ નિષ્ઠા હોઈએ. હું બ્રહ્મ છું એમાં નિષ્ઠા. બધા અવરોધો દૂર થઈ ગયા હોય તો એ પ્રકારે બ્રહ્મજ્ઞાન નિષ્ઠા હોય ત્યારે તમારે કોઈ પણ ચિંતા કે પ્રયત્ન ન કરવો પડે. એવી જાતની નિષ્ઠા પ્રાપ્ત કરીએ તો આપણે મુક્ત થઈએ. અને એ પ્રકારની નિષ્ઠાનો ઉપદેશ કરવો એ ભગવદ્ ગીતાનું પ્રયોજન છે. તથા ઇમમેવ ગીતાર્થધર્મમ ઉદ્દિશ્ય ભગવતા એવ ઉક્તમ. ધર્મસ્ય પર્યાપ્તઃ બ્રહ્મણઃ પદવેદનમ ઇતિ અનુગીતાસુ. એક બીજો ગ્રંથ જેને અનુગીતા કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે ભાઈ અર્જુને ભગવાને કહ્યું, ભગવાન મને હું તો આપે કહેલો ઉપદેશ ભૂલી ગયો, આપણને ફરી ઉપદેશ કરો. ત્યારે ભગવાને અર્જુનને ફરી ઉપદેશ કર્યો અને અનુગીતા કહેવામાં આવે છે. જે હોય તે પણ ટૂંકમાં અનુગીતા નામનો ગ્રંથ છે, એમાં આ વાક્ય આવે સહી ધર્મ સપર્યાપ્ત બ્રહ્મણ પદવેદનમ. તો બ્રહ્મણ પદવેદનમ, બ્રહ્મણ પદસ્ય વેદનમ, બ્રહ્મનું જે સ્વરૂપ છે એને જાણવું. નિશ્રેયસમ, ટૂંકમાં બ્રહ્મના સ્વરૂપને જાણવું કે નિશ્રેયસ મોક્ષ બ્રહ્મનું સ્વરૂપ છે, નિત્ય મુક્તિ બ્રહ્મનું સ્વરૂપ છે. અને એ જાણીમાં નિષ્ઠ થવું એ વાસ્તવમાં યથાર્થ ધર્મ છે. ટૂંકમાં આપણો મુખ્ય ધર્મ કયો? ધર્મને આપણે શું સિદ્ધ કરવાનું છે? બ્રહ્મણ પદવેદનમ, બ્રહ્મ એટલે પરમાત્મા, પરમાત્માનું સ્વરૂપ છે, એના જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી એ આપણો મુખ્ય ધર્મ છે. કારણ કે એ પ્રાપ્ત કરીશું તો જ બધા સંસારમાંથી સંઘર્ષમાંથી અસંતોષથી મુક્ત થઈશું.
એટલે અહીંયા ભાષ્યકાર એમ કહે છે, ભાષ્યકારે પોતે કહ્યું કે ગીતાનો આ પ્રકારનું પ્રયોજન છે, એના એને એને સાથ માટે અહીંયા આગળ બીજા ગ્રંથમાંથી અનુગીતામાંથી ઉદ્ધૃત કરવામાં આવે છે. તો સહી ધર્મ સપર્યાપ્ત બ્રહ્મણ પદવેદનમિતિ. ઘણી વાર પોતે જે કહેવા માગે છે એને માટે અન્યત્રથી પણ ઉદ્ધૃત કરવામાં આવે. હું એક જ નથી કહેતો, અન્યત્ર પણ કહેવામાં આવ્યું છે. એ બીજા પ્રમાણભૂત ગ્રંથ હોય કે પ્રમાણભૂત આચાર્ય હોય, એમણે જે વચન કહ્યા હોય એને પણ ઘણીવાર આપણે જે કહેતા હોઈએ એના સમર્થન માટે એ પણ કહેવામાં આવે કે ભાઈ આ મહાપુરુષે કહ્યું છે, સ્વામી વિવેકાનંદજી આમ કહ્યું, મહાત્મા ગાંધી, આપણે જેને માનતા હોઈએ પ્રમાણ. તો એ રીતે અહીંયા પણ ભગવાન પોતે જ કહેલું છે. બીજા ગ્રંથમાં અનુગીતા નામનો ગ્રંથ છે, એમાં ગીતામાં જે ઉપદેશ કર્યો છે એને ધ્યાનમાં રાખીને ભગવાને કહ્યું છે સહી ધર્મ સપર્યાપ્ત. આ પર્યાપ્ત ધર્મ છે, પૂરતો ધર્મ છે. બ્રહ્મણા પદવેદનમ, બ્રહ્મના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવું એ પર્યાપ્ત છે, એથી વધારે કાંઈ જરૂર નથી. એટલે ભાષ્યકારનું આ પ્રકારનું મંતવ્ય છે કે સર્વ કર્મ સંન્યાસપૂર્વકાત આત્મજ્ઞાન નિષ્ઠારૂપાત ધર્માત ભવતી. આપણે સંપૂર્ણ મુક્તિ ક્યારે મેળવીએ? જ્યારે આપણે આત્મજ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરીએ, અને ત્યારે આપણને સંપૂર્ણ આત્મસંતોષ પ્રાપ્ત થાય. આત્મજ્ઞાન નિષ્ઠા, આત્માની સભાનતામાં નિષ્ઠા. આપણે આત્માની સતત સ્વરૂપથી સભાન હોઈએ. એટલે દેહાત બુદ્ધિ વગેરે પ્રકારના બધા અવરોધથી મુક્ત થઈ જઈએ અને આત્મજ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરીએ તો પછી બસ એ જ આપણા જીવનનો ધ્યેય છે, એવું કહેવા માંગે છે. ચાલો આપણે અહીંયા વિરામ લઈશું અને પછી આગળ જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरि ओम्. श्रीगुरुभ्यो नमः. हरि ओम्.